જય શ્રી કૃષ્ણ. શ્રીમદ ભગવદ્ ગીતા પ્રથમ અધ્યાયનો આપણે વિચાર કરીએ છીએ. અર્જુન વિષાદ યુગ. બંને સેનાનું વર્ણન, સેનાઓની સરખામણી, શંખનાદ, શગોસો ધાર્તરાષ્ટ્રાનામ હૃદયાની વ્યદારયત. શ્લોક 19. શંખનાદની અસર. અથ વ્યવસ્થિતાન દ્રષ્ટવા ધાર્તરાષ્ટ્રાન કપિધ્વજે ગાંધી ઉપર હાથ મૂક્યો. અને 21મા શ્લોકમાં એને ભગવાનને ઓર્ડર કર્યો. સેનયોરુભયોર મધ્યે રથમ સ્થાપયમેચ્યુત. શા માટે? ક્યાં સુધી રથ ઉભો રાખવાનો? યાવદેતાન નિરીક્ષેહમ યોદ્ધુકામાનવસ્થિતાન. શું નિરીક્ષણ કરે છે? શ્લોક નંબર 23 એ આપણે હવે જોશું. યોત્સમાનાનવેક્ષેહમ ય એતેત્ર તપ સમાગતા ધાતરાસ્ત્રસ્ય દુર્બુદ્ધે યુદ્ધે પ્રિય ચિકીર્ષવ. શું કહે છે? બે સેનાની વચ્ચે ભગવાનને ઓર્ડર કરી અર્જુને પોતાના રથને લઈ ગયો. અને રથને લઈ ગયા પછી એને નિરીક્ષણ કરવું હતું. શું નિરીક્ષણ કર્યું એ આ શ્લોકની અંદર બતાવે છે. 23મા શ્લોકની અંદર યોત્સમાનાન અવેક્ષેહમ. યોત્સમાનાન શ્લોકનો પહેલો શબ્દ છે યોત્સમાનાન. યોત્સમાનાન બહુવચન શબ્દ છે. એનો એક વચન છે યુયુત્સુ. યુયુત્સુ નો અર્થ થાય છે યુદ્ધની ઈચ્છા વાળા. અને યોત્સમાનાન એટલે યુદ્ધની ઈચ્છા વાળાઓ. અવેક્ષેહમ. અવેક્ષ એટલે જોઉં છું. જોઉં છું. અવેક્ષક શબ્દ આપણી અંદર છે. અવેક્ષક જોનાર, ધ્યાન રાખનાર, નિરીક્ષણ કરનાર. અને અવેક્ષહમ હું જોઉં છું. અર્જુન એવું કહે છે યોત્સમાનાન યુદ્ધની ઈચ્છા વાળા, યુદ્ધની ઉતાવળ વાળા જે લોકો એકત્રિત થયા છે એને મારે જોવા છે. કેવા લોકો છે? અર્જુન તેનું વર્ણન કરે છે 23મા શ્લોકની અંદર. અને 23મા શ્લોકમાં ખૂબ સુંદર વર્ણન છે. યોત્સમાનાન અવેક્ષેહમ હું જોઉં છું યુદ્ધની ઈચ્છા વાળાઓ. ય એતેત્ર અહીંયા ભેગા થયેલા. ય એતેત્ર સમાગતા અહીંયા આવેલા, અહીંયા ઉભેલા. સમ આગત અહીંયા એકત્રિત થયેલા યુદ્ધની ઈચ્છા વાળાઓને હું જોઉં છું. કેવા છે યુદ્ધની ઈચ્છા વાળા? અર્જુન તેની બીજી લીટીમાં વર્ણન કરે છે. બે મુખ્ય વિશેષણો છે જેને અર્જુન જોવાની વાત કરે છે. તેના બે મુખ્ય વિશેષણો છે. પહેલું વિશેષણ છે યુદ્ધની ઈચ્છા વાળા. અને બીજું વિશેષણ બીજી લીટીમાં અર્જુન કહે છે. 22મા શ્લોકની અંદર આપણે જોયું કે અર્જુન નિરીક્ષણ કરવાનો છે. શેનું નિરીક્ષણ કરવાનો છે? યાવદેતાન નિરીક્ષણ શું છે? તો 23મા શ્લોકની અંદર વર્ણન છે શ્રીમદ ભગવદ્ ગીતાના પ્રથમ અધ્યાયમાં કે યોત્સમાનાન અવેક્ષેહમ એતેત્ર સમાગતા. યુદ્ધની ઉતાવળથી એકત્રિત થયેલા જેઓ છે તેઓ. કેવા છે તેઓ? ધાર્તરાષ્ટ્રસ્ય દુર્બુદ્ધિ પ્રિય યુદ્ધે પ્રિય ચિકીર્ષવ. કેવા લોકો છે? ધાર્તરાષ્ટ્રસ્ય દુર્બુદ્ધિ યુદ્ધ પ્રિય ચિકીર્ષવ. ધૃતરાષ્ટ્ર અહીંયા શબ્દ છે ધાર્તરાષ્ટ્ર. આગળ આપણે જોઈ ગયેલા હતા કે જે પિતાના પુત્રનું વર્ણન કરવાનું હોય તો પિતાને આવી રીતે ઓળખવામાં આવે છે. સમજો કે વાસુદેવ એટલા માટે નામ પાડ્યું કે તે વસુદેવના પુત્ર છે. ગાંગેય એટલા માટે નામ પાડ્યું કે તે ગંગાના પુત્ર છે. કૌંતેય એટલા માટે નામ પાડ્યું કે તે કુંતાનો પુત્ર છે. શૈપ્ય એટલા માટે નામ પાડ્યું કે તે સીબીનો પુત્ર છે.
સાત્યકી એટલા માટે નામ પડ્યું કે તે સાત્યકનો પુત્ર છે. આવા ઘણા બધા ઉદાહરણો આપણે આગળ જોઈ ગયેલા હતા. પાર્થ એટલા માટે નામ પડ્યું કે તે પૃથાનો પુત્ર છે. એવી જ રીતે ધૃતરાષ્ટ્ર એટલા માટે નામ પડ્યું કે તે ધૃતરાષ્ટ્રનો પુત્ર છે. ધૃતરાષ્ટ્રનો પુત્ર આપણે જો આપણી ભાષામાં સમજવું હોય તો દુર્યોધન. ધૃતરાષ્ટ્રસ્ય દુર્બુદ્ધે યુદ્ધે પ્રિય ચિકીર્ષવ. અર્જુન શું જોવા માંગે છે? અર્જુન શું નિરીક્ષણ કરવા માંગે છે? 22મા શ્લોકની અંદર આપણને કીધું કે નિરીક્ષહમ યાવદેત્તાન નિરીક્ષહમ, જ્યાં સુધી હું નિરીક્ષણ ના કરેલો. કયું? એક તો કે કેવા લોકો યુદ્ધની ઈચ્છા વાળાઓ એકત્રિત થયેલા છે, યુદ્ધ કરવાની ઉતાવળ વાળાઓ યુદ્ધ મેદાનમાં એકત્રિત થયેલા છે, તેમને મારે જોવા છે. અને બીજું ધૃતરાષ્ટ્રસ્ય દુર્બુદ્ધિ. દુર્બુદ્ધ ધૃતરાષ્ટ્ર એટલે દુર્યોધન. ધૃતરાષ્ટ્રસ્ય દુર્બુદ્ધિ, દુર્બુદ્ધ દુર્યોધનનું યુદ્ધમાં હિત કરનારા, હિત ઈચ્છનારા. બસ આ બે લીટીમાં આ શ્લોકનો જવાબ છે. અર્જુન શું કહેવા માંગે છે? અર્જુન એવું કહેવા માંગે છે કે કુરુક્ષેત્રના મેદાનમાં યુદ્ધના બે સેનાની વચ્ચે મારા રથને સેનયોર મધ્ય હે અચ્યુત આપ લઈ જાઓ. એટલા માટે લઈ જાઓ કારણ કે મારે યુદ્ધની ઉતાવળથી એકત્રિત થયેલા લોકોને જોવાના છે, જેઓ દુર્બુદ્ધ દુર્યોધનનું યુદ્ધમાં હિત કરવાનું ઈચ્છે છે. ધૃતરાષ્ટ્રસ્ય દુર્બુદ્ધે યુદ્ધે પ્રિય ચિકીર્ષવઃ. યુદ્ધની અંદર પ્રિય કરનારા, પ્રિય ઈચ્છનારા, હિત ઈચ્છનારા જે લોકો છે એ લોકોને મારે જોવા છે. દુર્બુદ્ધિ, અહીંયા મહત્વનો શબ્દ છે દુર્બુદ્ધિ. કેવો દુર્યોધન છે? દુર્બુદ્ધ દુર્યોધન છે એવું કે છે. દુર્બુદ્ધ દુર્યોધન શા માટે કીધેલું છે? દુર્બુદ્ધ દુર્યોધન કહેવા પાછળ અર્જુનના મુખ્ય 3 ઉદ્દેશો હોઈ શકે અને 3 ઉદ્દેશો મહાભારતની અંદર દુર્યોધનના સંદર્ભમાં વર્ણવેલા છે અને એટલે જ કદાચ અર્જુનને દુર્બુદ્ધ શબ્દ સૂચી ગયેલો છે. પહેલો એક છે પાંડવોનો નાશ કરવા માટે, વિનાશ માટે કેટલાય ષડયંત્રો દુર્યોધને રચેલા હતા અને એટલા માટે પણ અર્જુનને એવું લાગે છે કે દુર્યોધન દુર્બુદ્ધ છે. પાંડવોનું અપમાનિત કરવા કેટલી પ્રવૃત્તિઓ દુર્યોધને કરેલી છે અને એટલા માટે અર્જુનને દુર્યોધન દુર્બુદ્ધ લાગે છે. અને ત્રીજી એક વસ્તુ છે, ન્યાયિક દ્રષ્ટિએ સત્ય હોવા છતાં પાંડવોને અડધું રાજ્ય પણ આપતા નથી. એટલા માટે અર્જુનને દુર્યોધન દુર્બુદ્ધ લાગે છે. એટલું જ નહીં, 100ની અણી જેટલી જમીન પણ આપવા તૈયાર નથી. અડધું રાજ્ય તો ન્યાયિક દ્રષ્ટિએ પાંડવોને મળવું જોઈએ અને છતાં પણ દુર્યોધન આપવાની ના પાડે છે. નહીં, 100ની અણી જેટલી જમીન પણ આપવાની ના પાડે છે. માટે અર્જુનને દુર્યોધન દુર્બુદ્ધ લાગે છે. પાંચમું એક કારણ છે, હંમેશા સામેનો માણસ દુર્બુદ્ધ લાગે તો આપણે પણ થોડા દુર્બુદ્ધ હોવા જોઈએ. જો દુર્યોધન 90% દુર્બુદ્ધ છે તો અર્જુન 10% તો છે અને એટલા જ માટે અર્જુનને દુર્યોધન દુર્બુદ્ધ લાગે છે. હંમેશા માણસને પોતાની અંદરની ચળવળ, પોતાની અંદરનો દોષ છુપાવવા સામેના માણસ ઉપર દોષારોપણ કરતો હોય છે. ગાંધીજી એવું કહે છે કે જ્યારે તમે કોઈની ઉપર એક આંગળી કરો છો તો બાકીની 3 આંગળી તમારા તરફ છે, એ માણસે ધ્યાન આપવું જોઈએ. અને એટલા જ માટે
આ કારણોસર અર્જુનને દુર્યોધન દુર્બુદ્ધ લાગે છે, એટલા માટે આ શ્લોકની અંદર અર્જુન બોલે છે ધાર્તરાષ્ટ્રસ્ય દુર્બુદ્ધે યુદ્ધે પ્રિય ચિકીર્ષવઃ. યુદ્ધમાં દુર્યોધનનું પ્રિય કરવા વાળા જે લોકો છે એવા દુર્બુદ્ધ દુર્યોધનને હિત ઈચ્છવા વાળા લોકોને આજે મારે જોવા છે, એનું નિરીક્ષણ કરવું છે. આ 5 કારણો છે. અર્જુન થોડો દુર્બુદ્ધ છે ને, એને કુરુક્ષેત્રના મેદાનમાં આવીને શંખનાદની અસર તેના ઉપર અતિ ઉત્સાહમાં થઈ. અતિ ઉત્સાહમાં કપી ધ્વજની માફક ચંચળ થયો, થોડો અવિવેક કરી બેઠો. એ ભગવાનને ઓર્ડર કરી દીધો કે મારું રથ 2 સેનાની વચ્ચે લઈ જાઓ, અને એટલા જ માટે એનો પણ થોડો અવિવેક છે અર્જુનનો પણ. દુર્બુદ્ધે શબ્દ ખૂબ મહત્વનો છે. અહીંયા જો આજના શ્લોકની અંદર આપણે કોઈ સમજવાની વસ્તુ હોય તો તે દુર્બુદ્ધે સમજવાની વસ્તુ. બાકી બીજું બધું ક્લિયર છે. યોત્સ્યમાના નવેક્ષેહમ ય એતેત્ર સમાગતાઃ ધાર્તરાષ્ટ્રસ્ય દુર્બુદ્ધે યુદ્ધે પ્રિય ચિકીર્ષવઃ. અહીંયા સમજવાની વસ્તુ છે દુર્બુદ્ધે. અર્જુને દુર્યોધનને દુર્બુદ્ધે શા માટે કીધો? અને જો એને દુર્બુદ્ધે કીધેલો હોય તો આપણા મગજમાં એ વાત આવવી જોઈએ કે દુર્બુદ્ધિ કોને કહેવાય અને સુબુદ્ધિ કોને કહેવાય. આપણે સમજવું જોઈએ દુર્બુદ્ધિને, પરંતુ આપણે થોડુંક પોઝિટિવલી લઈએ. આપણે દુર્બુદ્ધિ નથી સમજવું, ચાલો આપણે સમજીએ સુબુદ્ધિ કોને કહેવાય. અને સુબુદ્ધિ સમજશું એટલે ઓટોમેટિક જ આપણને દુર્બુદ્ધિ સમજ પડી જશે. કારણ કે આપણે આ નેગેટિવ લેવું પડે, પણ નેગેટિવ કરતા થોડું પોઝિટિવ લઈએ. જો પોઝિટિવ લઈએ તો આપણે સમજી શકશું કે દુર્બુદ્ધિ કોને કહેવાય, સુબુદ્ધિ કોને કહેવાય આપણે સમજી લઈએ. અને સુબુદ્ધિ માટે એક મહત્વનું લક્ષણ છે. આપણી દુર્બુદ્ધિ કે સુબુદ્ધિ એ સમજવા માટે શ્રીમદ ભગવદ્ ગીતા છે, એટલે તો ચિંતન કરવાનું છે. એટલે તો ચિંતનમાંથી અધ્યયન કરીને આપણે સમજવું જોઈએ કે જગતમાં દુર્બુદ્ધિ કોને કહેવાય અને સુબુદ્ધિ કોને કહેવાય. બહુ જ સમજીને શ્રીમદ ભગવદ્ ગીતામાં આ શબ્દ વાપરેલો છે. ધાર્તરાષ્ટ્રસ્ય દુર્બુદ્ધે, ધૃતરાષ્ટ્રનો પુત્ર. અરે ડાયરેક્ટ એવું પણ લખી શક્યા હોત કે દુર્યોધન દુર્બુદ્ધિ. ધાર્તરાષ્ટ્રસ્ય દુર્બુદ્ધિ શા માટે લખવાની જરૂર હતી? અરે ધાર્તરાષ્ટ્રસ્ય દુર્બુદ્ધિ લખવાનું કારણ એટલા માટે હતું, આ આપણે સમજીએ છીએ કે જે પોતાનું નથી છતાં પકડીને બેઠેલો છે તે ધાર્તરાષ્ટ્ર છે. ધૃતમ રાષ્ટ્ર યેન સહ ધૃતરાષ્ટ્ર. પોતાનું નથી છતાં પકડીને બેઠેલો છે, અને જે પોતાનું નથી છતાં પકડીને બેઠેલો છે એને આપણે અંધ કહીએ છીએ. દેખાતું નથી, આ તમારું નથી, અને છતાં ચીટકીને બેઠેલા છો. અને તે પ્રત્યેક વ્યક્તિ જગતમાં ધાર્તરાષ્ટ્ર છે. અને હંમેશા જે પોતાનું નથી ને પકડીને બેઠેલો છે એને આંખ નથી હોતી અને આગળનું દેખાતું નથી હોતું, એને જ્ઞાન નથી હોતું, એ અજ્ઞાનથી અંધ હોય છે. જો એ માણસ અંધ જ હોય તો 100% એ માણસ દુર્બુદ્ધ હોઈ શકે છે. કેટલું સુંદર વર્ણન છે, કેટલું સુંદર. ધૃતરાષ્ટ્રનો પુત્ર દુર્બુદ્ધ જ હોઈ શકે, દુર્બુદ્ધ જ હોઈ શકે. સુબુદ્ધ થવા માટે ધૃતરાષ્ટ્રનો પુત્ર ના હોય, ધાર્તરાષ્ટ્રસ્ય ના હોય. ધાર્તરાષ્ટ્રસ્ય દુર્બુદ્ધે બહુ સમજવાનો શબ્દ છે. આજના શ્લોકની અંદર મહત્વનો આ એક શબ્દ છે. સુબુદ્ધિ કોને કહેવાય એ આપણે સમજીએ છીએ. સુબુદ્ધિ કોને કહેવાય? જો આપણને આ સમજાઈ જશે તો ડાયરેક્ટ જ આપણને આટલી વસ્તુ સમજી જશે. મહત્વનો છે. 23મા શ્લોકમાં આ શબ્દ એક મહત્વનો છે. ધાર્તરાષ્ટ્રસ્ય દુર્બુદ્ધે. દુર્બુદ્ધિ આપણે નથી સમજતા, પણ આપણે સદબુદ્ધિ સમજીએ, સુબુદ્ધિ સમજીએ છીએ. અને સુબુદ્ધિ સમજવા માટે એનું પહેલું લક્ષણ છે ઈશ્વર સન્મુખતા. ઈશ્વર સન્મુખતા એટલે ઈશ્વરની સામે જ બેસી રહેવું એવું નહીં. જીવનની પ્રત્યેક કૃતિ ઈશ્વરને લક્ષ્યમાં રાખીને માણસે કરવી જોઈએ, પ્રભુને લક્ષ્યમાં રાખીને માણસે કરવી જોઈએ. એના દ્રષ્ટિપાતની અંદર લક્ષ્યમાં સન્મુખ પરમાત્મા હોવો જોઈએ, અને એ જ છે ઈશ્વર સન્મુખતા. ઈશ્વર સન્મુખતા લાવવા માટે બુદ્ધિનો બહુ જ મહત્વનો રોલ છે.
અને બુદ્ધિનો બહુ જ મહત્વનો રોલ છે. અને એ જો મહત્વનો રોલ બુદ્ધિ ભજવી શકતી હોય તો જ તમે ઈશ્વર સન્મુખ રહી શકો, બાકી ઈશ્વર સન્મુખ ન રહી શકો. આના ઉપરથી નક્કી થઈ જાય છે કે માણસની બુદ્ધિ દુર્બુદ્ધિ છે કે સુબુદ્ધિ છે. સમજો કે અર્જુન કરતા પણ દેખાવમાં દુર્યોધન ઈશ્વર સન્મુખ લાગતો હતો, પણ અંદરથી ઈશ્વર વિમુખ લાગતો હતો. અને અર્જુન દેખાવમાં પણ ઈશ્વર સન્મુખ અને અંદરથી પણ ઈશ્વર સન્મુખ. અંદરથી એટલે બુદ્ધિ ભગવાન પરાયણ, ઈશ્વર સમર્પિત, અને તેની જ બુદ્ધિ ઈશ્વર સમર્પિત હોઈ શકે જે અંદરથી ભગવાનને સમર્પિત હોય. એને જ કહેવાય ઈશ્વર સન્મુખતા, પ્રભુ સન્મુખતા. અને તો જ માણસ થઈ શકે, બાકી થઈ ન શકે. મહાભારતમાં બે ઉત્તમ એક્ઝામ્પલો છે કે દુર્યોધન બહારથી સન્મુખ લાગતો હતો અને અર્જુન અંદરથી સન્મુખ લાગતો હતો. અને હંમેશા દુનિયા બહારનું જુએ છે, ઈશ્વર હંમેશા અંદરનું જુએ છે. અને એટલા જ માટે ભલા લોકો ઠાપ ખાઈ ગયા છે દુર્યોધનના વર્તન ઉપર. પહેલેથી એવું જ લાગે કે ભગવાનનો માણસ છે, પરંતુ ભગવાન માટે લેસ માત્ર પણ પ્રેમ નહીં, ભલા થાપ ખાઈ જાય છે આ જોવામાં. અને એ જ માટેની આંખો શ્રીમદ ભગવદ્ ગીતા આપણી ખોલે છે. અને એટલા જ માટે કહે છે કે તેની જ દુર્બુદ્ધિ સુબુદ્ધિ હોઈ શકે જે ઈશ્વર સન્મુખ હોય. પ્રશ્ન આપણને ઉભો થાય કે કેવી રીતે જુઓ? ઇતિહાસ વાંચો, દુર્યોધન અને અર્જુનનો તફાવત જુઓ. અરે આખી દુનિયા એવું માનતી હતી કે દુર્યોધન સાચો છે. અને એટલા જ માટે તો 18 અક્ષોની સૈન્યમાં 11 અક્ષોની સૈન્ય દુર્યોધનના પક્ષમાં હતું. અને ભગવાન હોવા છતાં 7 જ અક્ષોની સૈન્ય અર્જુનના પક્ષે હતું. જો મહાભારત કાળની અંદર ઇલેક્શન થયું હોત તો વિજેતા હોત. पर कृष्ण ने कहा अर्जुन से युद्ध कर, यही एक रास्ता है. અને इसीलिए श्रीमद् भगवत गीता कहती है कि व्यक्ति को अंदर से जानना चाहिए, बाहर से नहीं. दुर्योधन बाहर से सबको अच्छा लगता है, ईश्वर सन्मुख लगता है, मगर वो था नहीं, था अर्जुन. और प्रभु बाहर से नहीं, अंदर से हमको देखते हैं. આમ તો જગતમાં પણ નથી ચાલતું. એક વખત ભગવાન ખરેખર અંદરથી જુએ છે, અને અંદરથી જુએ છે માટે 20 વખતે દુર્યોધન ભગવાનને જમવાનું આમંત્રણ આપે છે. ભગવાન જમવા નથી જતા દુર્યોધનના ઘરે. શા માટે? મહાભારતમાં જવાબ છે, શ્રમ પીતિ ભોજ્યાની અન્નાની. ભગવાન એવું કહે છે કે પ્રેમ હોય તો તારા ઘેર જમવા આવાય. સંપ્રીતિ ભોજ્યાની અન્નાની આ પદ ભોજ્યાની વા પુનઃ. અથવા જમવાનું ના મળતું હોય તો તારા ઘેર જમવા આવાય. ભગવાનનો જવાબ તો જુઓ, મહાભારત ખોલીને આપણે વાંચવું જોઈએ ક્યારેક પણ. સંપ્રીતિ ભોજ્યાની અન્નાની આ પદ ભોજ્યાની વા પુનઃ. નચ મે પ્રિયતે રાજન, તું મને પ્રિય નથી. નચ મે પ્રિયતે રાજન નચ મે વા પદ ગતમ, મને જમવાનું મળતું નથી એવું પણ નથી. કેટલો સુંદર જવાબ છે. આ જવાબ ઉપર માણસે વિચારવું જોઈએ. શું બુદ્ધિ અને દુર્બુદ્ધિ માણસને ખબર પડે. અને એટલા માટે શ્રીમદ ભગવદ્ ગીતામાં સમજીને શબ્દ વાપરવામાં આવ્યો છે, ધર્તરાષ્ટ્રસ્ય દુર્બુદ્ધિ. બહુ જ સમજીને શબ્દ વાપરવામાં આવેલો છે. અને દુનિયામાં ગમે તેવો બહારનો દેખાવ હોય, પણ માણસ ઈશ્વર સન્મુખ નથી તો તે સુબુદ્ધ નથી. એને કેવો એ આપણે બધાએ નક્કી કરવું. હું ના કહી શકું કે દુર્બુદ્ધ હોઈ શકે તે. ગીતા કહે છે ધર્તરાષ્ટ્રસ્ય દુર્બુદ્ધિ. સમજવાનું આપણે પ્રત્યેક લોકોએ. ભગવાન નથી જમતા દુર્યોધનના ઘરે. ના કહે છે કે મને તારા માટે પ્રેમ નથી અને મને જમવાનું મળતું નથી એવું નથી. મારી પાસે જમવાનું પણ છે અને મને જેને પ્રેમ હશે તેના ઘેર જમવા જઈશ. દુર્યોધન ભગવાનને આક્ષેપ કરે છે કે ભગવાન એક કૃતિ એવી બતાવો કે પાંડવો કરતા મેં તમને ઓછો પ્રેમ કરેલો હોય. વિશેષ પ્રેમ કરું, બધું જ કરું છું ભગવાનનું. હું યજ્ઞ કરું છું, જપ કરું છું, તપ કરું છું, મંદિર બનાવું છું, મંદિરે જઉં છું, હું લોકોની સેવા કરું છું. હું શું નથી કરતો તે કહો તમે. આજે પણ છે ને, ઘણા લોકો મંદિરે ગયા વગર જમતા નથી. મંદિરે જાય, જપ કરે, તપ કરે, ચાલતા જાય, ઓહો એક તાણા કાઢે,
કન્યા ભોજન કરાવડાવે, કેટલી બધી ધાર્મિક પ્રવૃત્તિઓ, ટીલા ટપકા કરે, ઓ ન ખબર પડે આપણને, દેખતા બી આપણને ન દેખાતું હોય એવું સામેના માણસ એને લાગે માટે મોટું તિલક હોય, દાયડો કરે, ભજનો કરે, અને છતાં પણ માણસની હરામખોરી ચાલુ હોય તો સમજવું માણસ સુબુદ્ધ નથી. બધું જ કરે છે માણસ બહાર દેખાડવા માટે, અને છતાં પણ તેની અંદરથી હરામખોરી ચાલુ જ છે. અને જો માણસની હરામખોરી ચાલુ હોય તો માણસને દુર્બુદ્ધ કહેવાની મારી હિંમત નથી, પણ ગીતા કહે છે ધાર્તરાષ્ટ્રસ્ય દુર્બુદ્ધે. સમજવું જોઈએ માણસને, હું બધું જ સારું લાગે એટલા માટે કરું છું, પણ અંદરથી ભગવાન હલે છે ખરો. અને દુર્યોધને ભગવાનને કીધું કે ભગવાન એક વાત એવી બતાવો કે પાંડવો કરતા તમને હું ઓછો પ્રેમ કરતો હોય, વિશેષ પ્રેમ કરું છું, અને તમારા વિરુદ્ધ એક પણ પગલું મેં ભરેલું નથી. ભગવાન, ઘણા દુનિયામાં એવા માણસો છે ભગવાનને વિરુદ્ધ કશું જ ના કરે, બધું જ ભગવાનના પક્ષે કરે છે. ભગવાનનો મહાભારતમાં જવાબ તો જુઓ, દુર્યોધનને આપેલો શું જવાબ છે ભગવાનનો ખબર છે? પાંડવાનામ દ્વિષ્યસે રાજન મમ પ્રાણહિ પાંડવાહ. શું જવાબ છે દુર્યોધનને? દુર્યોધનને ભગવાને કહી દીધું કે દુર્યોધન તું મારા વિરુદ્ધનું એક પણ કૃત્ય નથી કરતો, પણ આજે સાંભળી લે, તું મને એટલા માટે પ્રિય નથી. પાંડવાનામ દ્વિષ્યસે રાજન, તું પાંડવોનો દ્વેષ કરે છે, અને મમ પ્રાણહિ પાંડવાહ, અને મારો પ્રાણ છે પાંડવો, માટે તું મારો દ્વેષ કરે છે. ભગવાનનું કામ કરતા રહેલા લોકોને, અંદરથી ભગવાનનું કામ કરતા રહેલા લોકોને, સન્મુખ થયેલા લોકોને ઘણા લોકો વિરોધ કરે છે. ભગવાને જવાબ છે મહાભારતની અંદર, મમ પ્રાણહિ પાંડવાહ, મારો પ્રાણ છે પાંડવો, અને એનો વિરોધ એટલે તું મારો પણ દુશ્મન છે, તું મારું પ્રિય ના કરી શકે. ઈશ્વર સન્મુખ, કેટલી સ્પષ્ટ વ્યાખ્યા છે ભગવાનની, કેટલી સ્પષ્ટ વ્યાખ્યા. ઓહો, આપણે આજની આપણી કૃતિઓ તો જુઓ, માણસ ગાડી લાવે એટલે પહેલી ભગવાનની પૂજા કરે, પહેલો ભગવાનને પ્રસાદ ચડાવે, માતાજીની લાલ ચુંદરી બાંધે, ગણપતિને આગળ બેસાડે. અરે ચુંદરી શા માટે બાંધે છે? હરામ છે જો ભગવાનના કામ માટે એની ગાડી વપરાતી હોય તો. જો ભગવાનના કામ માટે ગાડી ના વપરાય તો આવી 1000 ચુંદડીઓ બાંધેલી પણ કઈ કામ નથી. ધાર્તરાષ્ટ્રસ્ય દુર્બુદ્ધે, તું ખાલી ભગવાનનું નામ લઈને ઓઠા ચાલ ચાલી રહેલો છે માણસ. ધાર્તરાષ્ટ્રસ્ય દુર્બુદ્ધે, અર્જુને બહુ સ્પષ્ટ શબ્દ વાપરેલો છે, બહુ સમજવા જેવો શબ્દ વાપરેલો છે. એક્સિડન્ટ થાય તો આપણને કઈ ના થાય માટે આગળ ચુંદડી બાંધે છે. ભગવાનના કામ માટે ગાડી વાપરવાની, ઘર બનાવે માણસ, વાસ્તુ પૂજન કરે માણસ. અરે ઘર જો ભગવાનના કામ માટે ન વપરાતું હોય તો સ્મશાન કરતા બહેતર કિંમત તેને ન આપી શકે. લગ્ન કરે માણસ, ગણેશ સ્થાપના કરે, મંડપ મુહૂર્ત કરે, શા માટે ગણેશ સ્થાપના કોઈ દિવસ વિચારતો કર? લગ્નમાં ભગવાનની શું જરૂર પડી? અરે માણસ ભગવાનને પ્રાર્થના કરે છે કે ભગવાન મને તારું કામ કરવું છે, આ 2 હાથ ઓછા પડે છે, 2 આંખ ઓછી પડે છે, માણસ આ મગજ મારું નાનું પડે છે, તું મને બીજું મગજ આપ, બીજા 2 હાથ આપ, બીજી 2 આંખ આપ, બીજા 2 પગ આપ, કે તારું કામ ડબલ શક્તિથી કરી શકું. માટે એક પાત્રની જરૂર છે. રખે એવું માનતા કે છોકરાઓ ઉત્પન્ન કરવા માટે લગ્ન કરે છે માણસ. પશુ પક્ષી ચકલા પશુઓને ભેંસ બળદને આમ જ થાય છે, લગ્ન કરવાની જરૂર નથી. ભગવાનના કામ માટે લગ્ન છે, માણસે ભૂલી જાય છે. એના માટે 7 પ્રતિજ્ઞાઓ લેવાની છે માણસે. તારું કામ કરવું છે, આ 2 પગ ઓછા પડે છે, ભગવાન માટે બીજા 2 પગ આપ. આ લગ્નનો ઉદ્દેશ છે. અને આ જો માણસ ના સમજતો હોય અને બધું જ કરતો હોય ને છતાં પણ જો માણસની હરામખોરી ચાલુ હોય તો ધાર્તરાષ્ટ્રસ્ય દુર્બુદ્ધ છે માણસ. આ જન્મમાં 4 પગ ભગવાન કરી આપે લગ્ન કરીને, અને પણ જો ભગવાનનું કામ માણસ ના કરે તો ભગવાન વિચારે બીજા જન્મમાં કે લગ્ન કરવાની બધી ઝંઝટ છોડને, જન્મથી જ તને 4 પગ આપી દઉં છું. ઉભો ચાલતો તો તેના બદલે આળો કરી દીધો હતો, મૂછ આપી હતી તેના બદલે હવે પૂછ આપી દઉં છું. કરે કે ના કરે ભગવાન? કરે. બહારથી માણસ ભગવાનનો દેખાય છે, અંદરથી માણસ હોતો નથી. ગીતાને અંદરથી સંબંધ છે, અને એટલા જ માટે ગીતા કહે છે કે સમજી લેવું જોઈએ માણસને કે કોણ ધાર્તરાષ્ટ્રસ્ય દુર્બુદ્ધે છે.
બહારથી તો માણસની આંખમાંથી આંસુ પડી જાય, આપણને એવું લાગે આપણા મતે કેટલો પ્રેમ છે. અંદરથી માણસ ક્રૂર છે અને સમજાવવો જોઈએ માણસને. એટલા માટે શ્રીમદ ભગવદ ગીતાની અંદર અર્જુન આ શબ્દ બોલે છે, ધાર્તરાષ્ટ્રસ્ય દુર્બુદ્ધિ. અને જેની બુદ્ધિ સુબુદ્ધિ નથી એ માણસ બહારથી ગમે તેટલો ધાર્મિક હશે એ ઈશ્વર સન્મુખ નથી. સુબુદ્ધિ તેની જ છે જે માણસ અંદરથી ઈશ્વર સન્મુખ છે. બહુ જ મહત્વનો મુદ્દો છે, બહુ જ મહત્વનો. આજે તો ડગલે ને પગલે માણસ ભગવાનને બનાવી રહેલો છે. જે બુદ્ધિ ભગવાને માણસને આપી એ બુદ્ધિથી માણસ ભગવાનને બનાવી રહેલો છે. તારી બનાવેલી દુનિયા નહીં સુધરે. ગના કે છે બહુ બગડી ગયું. કે બધું શું બગડી ગયું? ચાલો કહો. જગત બગડી ગયું. અરે જગતમાં શું બગડ્યું? ચાલો કહો. હું તમને એક લિસ્ટ આપું છું, વિચારજો. આજે સૂર્ય બદલ્યો, બગડ્યો સૂર્ય. ચંદ્ર બદલ્યો, પહાડો બદલાયેલા, નદીઓ બદલી. શું બદલાયેલું છે? પવન બદલાયો. પવન એટલે દિશા નહીં. ઓક્સિજન બદલાયો, ધડા બદલાઈ, વરસાદ બદલાયો. શું બદલાયું જગતમાં? અને આમાંનું કશું જ ના બદલાયું તો માણસ પોતે બદલાયો છે. એ માણસે વિચારવું જોઈએ. ઘણા કહે છે ને કે બધે થંદુ થંદુ. અરે તું પોતે એકલો થંદો છે. જેવો માણસ છે તેવો તેને દ્રષ્ટિપાત ઉપર દુનિયા દેખાય છે. માણસ ગીતામય બને તો જગત પણ ગીતામય બને. કશું બગડ્યું નથી. માણસ પોતાની બુદ્ધિથી ભગવાનને બનાવવા લાગ્યો છે. અને જ્યારે માણસ ભગવાનને બનાવવા લાગ્યો ત્યારે સમજવું તે સુબુદ્ધિ નથી. ધાર્તરાષ્ટ્રસ્ય દુર્બુદ્ધિ. બાધા રાખે સૌથી મોટી હરામખોરી છે. બાધા રાખવી એટલે ભગવાનને બાંધો. ભગવાન આ થશે તો હું ચાલતો આવીશ, ભગવાન આ થશે તો દેશી ઘીનો દીવો કરીશ. ભગવાન કઈ તારા દેશી ઘીનો ભૂખ્યો છે? બાધા એટલે સૌથી મોટી હરામખોરી. એક ભગવાનને બાંધ્યા વગર કામ કરવાની માણસે હિંમત કરવી જોઈએ. તો સુબુદ્ધિ થવાય. ઈશ્વર સન્મુખતા એનું નામ છે. ભગવાનને લક્ષ્યમાં રાખીને પ્રત્યેક કૃતિ. પૈસા કમાઈશ ભગવાન તાળા માટે, ઘર બનાવીશ ભગવાન તાળા માટે, ગાડી લાવીશ ભગવાન તાળા માટે, લગ્ન કરીશ ભગવાન તાળા માટે. સુબુદ્ધિ, ઈશ્વર સન્મુખ, પ્રત્યેક કૃતિમાં, પ્રત્યેક વાતમાં એને તો કેન્દ્રસ્થ ભગવાન કીધો. મને ભગવાન દેખાવો જોઈએ અને નથી દેખાતો. દુર્યોધનને પોતાના માટે કામ દેખાય છે, અર્જુનને ભગવાનના માટે કામ દેખાય છે. રૂવાડે રૂવાડે રામ તની જંકના, કતિબદ્ધ શ્યામ તના કામે. અર્જુન છે. આજનો માણસ ભગવાનને બનાવે છે. ઓહો, એક ભાઈ હતા, નદીમાં ડૂબી જતા હતા. બહુ મોટું મોજું આવ્યું. ડૂબકી મારી જ કે ડૂબી જ ગયા. ડૂબતા ડૂબતા ભગવાનને યાદ કર્યા, ગણપતિ બાપાને, કે બાપા મને બચાવી લો અને મને બચાવશો. આ બી બાધાવાળો હતો. મને અને ભગવાન એક વખત તો બાધામાં છેતરાય, પછી વારે વારે ના છેતરાય. ભગવાન મને બચાવો, હું તમને ખીચડી ચડાવીશ. અને ખરેખર ભગવાનને યાદ આવી કે બચાવી લેવા દે, અને બચાવી લીધો. કિનારા ઉપર બહાર લાવ્યા ભગવાન. અને બહાર હજુ તો અડધો જ બહાર આવ્યો હતો અને એવું કે હવે ડૂબવાની કોઈ ટેન્શન નથી. એટલે તરત ભગવાનને એને કીધું, ભગવાન કેવી ખીચડી? ચાલો ભગવાન કે હજુ તો નદીમાંથી બહાર નથી નીકળ્યો, હજુ તો પહેલું મોજું જ એને પાસ કરી દીધું, હવે ડૂબવાની કોઈ એ નથી. અને પાછો હવે મને હમણાં તો એવું કહેતો હતો કે હું તને ખીચડી ચાલ, અને બહાર નીકળ્યો તરત હવે એવું બોલવા માંડ્યો કે કેવી ખીચડી? ભગવાને બીજું મોજું લાવ્યું, ઠાપ લઈને અંદર લઈ ગયો, પાછો ડૂબવા લાગ્યો. અને ડૂબતા ડૂબતા બહાર નીકળીને ભગવાનને એવું કહ્યું કે ભગવાન એવું નહીં, હું તને એવું પૂછતો હતો કે વઘારેલી ખીચડી કે સાદી ખીચડી, એવું પૂછતો હતો. ફરતા બી વાર નથી લાગતી માણસને. નક્કી હોય છે ભગવાનના કામ માટે. ભગવાન તો મને જન્મ આપ, તારો વિચાર કરીશ, હું હા અને તું તા. માણસ તરત ફળી જાય છે. નથી હોતું. ગર્ભોપનિષદ કહે છે આપણને. યાદ રહેવું જોઈએ. એક શેઠ હતા, દીકરો ના થાય, બાધા રાખી કે ભગવાન મારા ઘેર જો દીકરો થાય તો તને હીરાની ટોપી ચડાવીશ. આખા ગામમાં જાહેરાત થઈ ગઈ, બધા વાહ વાહ કરવા માંડ્યા, બધા ભગવાનને પ્રાર્થના કરવા માંડ્યા કે ભગવાન તને હીરાની ટોપી ચડાવવાના છે, તું આના ઘેર દીકરો આપ. અને ખરેખર દીકરો જન્મ્યો. હો, આખા ગામમાં પેંડા વેચે.
બધા હા કા બધું ઉત્સાહ મચી ગયો કે ભગવાનને હીરાની ટોપી ચડશે, હીરાની ટોપી ચડશે. છોકરો 1 વર્ષનો થયો, 2 વર્ષનો થયો, 3 વર્ષનો થયો, 4 વર્ષનો થયો, ચાલતા શીખી ગયો. ગામ કહેવા માંડ્યું કે ક્યારે હીરાની ટોપી ચડાવશો? તો કે કાલે ચડાવી દઈએ. અને શેઠ એના દીકરાને લઈને મંદિરે ગયા. એના દીકરાનું જ નામ એને હીરો પાડ્યું હતું. અને આખા ગામને ભેગું કરીને કીધું ચાલો આજે ભગવાનને હીરાની ટોપી ચડાવીએ. એના દીકરાના માથા ઉપરથી ટોપી ઉતારીને ભગવાનના માથા પર ચડાવી દીધી કે આ હીરાની ટોપી. કામ થઈ ગયા પછી માણસને ફરી જતા વાર નથી લાગતો. મને ભગવાન વગર ચાલતું નથી, છતાં ભગવાનનો વિચાર માણસ કરતો નથી. અને એટલા જ માટે કહે છે કે બધું જ કરતો હોવા છતાં માણસ અંદરથી હરામખોર છે. અને જે હરામખોર છે એના માટે ગીતાએ શબ્દ વાપરેલો છે ધાર્તરાષ્ટ્રસ્ય દુર્બુદ્ધિ. સમજવું જોઈએ માણસને, ખાલી ઈશ્વર સન્મુખ નહીં, માણસ સાંસ્કૃતિક પરાયણ હોવો જોઈએ. સંસ્કૃતિ પરાયણ એટલે શું? એને બુદ્ધિ સાથે શું લાગે? સાંસ્કૃતિક એટલે શ્રેષ્ઠ સમ્યક કૃતિ. સમ્યક કૃતિનો બીજો અર્થ જો કાઢીએ તો શ્રેષ્ઠ કૃતિ. તમારે જીવનમાં શ્રેષ્ઠ કૃતિ કરવી હોય તો શ્રેષ્ઠ વક્તવ્ય કરવું પડે, શ્રેષ્ઠ વાણી કરવી પડે. અને શ્રેષ્ઠ વાણી જો કરવી હોય, શ્રેષ્ઠ બોલવું જો હોય તો તમારો શ્રેષ્ઠ વિચાર જોઈએ. અને વિચારનું નિવાસ સ્થાન છે બુદ્ધિ. જન્મદાતા જો સારી હોય તો વિચાર સારો આવે, વિચાર સારો હોય તો વાણી સારી આવે, વાણી સારી આવે તો કૃતિ સારી આવે. અને કૃતિ સારી એ જ સમ્યક કૃતિ અને એ જ સંસ્કૃતિ. જીવન છે મારું શ્રેષ્ઠ કૃતિઓને કરવાના પરાયણ તરફ, અને શ્રેષ્ઠ કૃતિ કરવાના પરાયણ તરફ જીવન હશે તો માણસની બુદ્ધિ સમ્યક જોઈશે, માણસની બુદ્ધિ શ્રેષ્ઠ જોઈશે, માણસની બુદ્ધિ સુબુદ્ધિ જોઈશે. જેવો વિચાર એવો ઉચ્ચાર અને તેવો જ માણસનો આચાર. એટલા જ માટે કીધું છે ઉપનિષદોએ કે બુદ્ધિ આપણી સારથી છે, અને સારથ્યની જગ્યાએ ભગવાનને બેસાડવા હોય તો ભગવાનનો જે વિચાર છે તે અહીંયા સ્થાપિત કરવો પડે. અને ભગવાનનો વિચાર છે ગીતા. તો ભગવાન આપણા પર સારથી બને. આ જો સારથી બને તો આ શ્રેષ્ઠ બને. જો આ શ્રેષ્ઠ બને તો વિચાર શ્રેષ્ઠ આવે, વિચાર શ્રેષ્ઠ આવે તો વર્તન વાણી શ્રેષ્ઠ આવે, ઉચ્ચાર શ્રેષ્ઠ આવે, અને ઉચ્ચાર શ્રેષ્ઠ આવે તો આચાર શ્રેષ્ઠ આવે. એ જ શ્રેષ્ઠ કૃતિ, એ જ સમ્યક કૃતિ. એના માટે માણસે પરાયણ થવું પડે. બુદ્ધિ એક એવી છે કે જો ઈ સમર્પિત ના હોય તો માણસને ગમે તે રવાડે ચડાવી દે. બહુ સાચવવું પડે બુદ્ધિ. વકીલ જેવું છે, જેની ફી એનો પક્ષ, અને એનો મજબૂત પક્ષ બનાવે. બુદ્ધિ પણ આપણી એવી છે, તર્ક વિતર્ક કરી 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 કરીને માણસ એવું જ કરી દે છે. એક એક્ઝામ્પલ આપું તમને. એક ભાઈએ નક્કી કર્યું કે કાલથી બીડી નથી પીવી. 30 નંબર બીડી પીતા હતા. એમના ગામમાં રાત્રે એક બસ આવતી હતી, ભરૂચથી બસમાં આવ્યા હતા. 6 મહિનાથી બીડી નહીં પીધેલી. અને બસમાં જે સીટ ઉપર બેઠા એ સીટ ઉપર બીડીનું આખું બંદર. શું કરવું? ચાલો. એમને ઊભા થયા, કીધું કે આ તો 30 નંબરની જ બીડી છે, આખું બંડલ છે, મેં તો ના પીવાનો સંકલ્પ કર્યો છે. તો બસમાં કંડક્ટર પાસે ગયા, બસમાં જાહેરાત કરાવી હતી. 8-10 પેસેન્જર હતા, બધાને પૂછી જોયું કે ભાઈ આ બેરીનું બંડલ કોનું છે. ડ્રાઈવરને પણ પૂછી જોયું, અને બધાએ કીધું ભાઈ અમારું નથી. જેને બીડીનું બંડલ મળ્યું હતું તે માણસ એવું વિચારે કે આ કોઈનું નથી બસમાં, અને મારી સીટ પર આવ્યું, મારી સીટ પર મળ્યું, મતલબ મને ભગવાને મોકલાવેલું લાગે છે, મારે આજથી બીડી ચાલુ કરવી જોઈએ. અને માણસ ત્યાંથી 30 નંબર પીવાનું પાછું ચાલુ કરે. બુદ્ધિ જો ઈ સમર્પિત ના હોય તો જીવનને ગમે તે રવાડે ચડાવી દે, ગમે તે રવાડે. ખબર નહીં પડે આપણને, ખબર નહીં પડે. સેલ્ફ કન્વિન્સિંગ જ્યાં સુધી ના હોય ત્યાં સુધી સારું કે ખરાબ કોઈ કામ થતું નથી. ખરાબ કામ કરવા માટે પણ તમે તમારી જાતને કન્વિન્સ કરો છો, અને સારું કામ કરવા માટે પણ તમે તમારી જાતને કન્વિન્સ. આ કન્વિન્સિંગ જ છે બુદ્ધિ. અને જો સુબુદ્ધિ હશે તો ક્યારેય કન્વિન્સ નહીં થાય, અને ક્યારેય કન્વિન્સ નહીં થાય તો શ્રેષ્ઠ કૃતિ થશે. એ જ સમ્યક કૃતિ છે, અને એ જ સંસ્કૃતિ છે. બહુ અઘરી વસ્તુ છે.
એવા રવાડે ચડાવે કે તમને ઓળખવામાં થાપ ખાઈ જાય. આપણે હું તમે કઈ જ નથી. ભીષ્મ પિતામહને ઓળખો છો? મહાભારત વાંચી લેજો. દ્રોણને ઓળખો છો? અશ્વત્થામાને ઓળખો છો? કર્ણને ઓળખો છો? કૃપાચાર્યને? એટલી મોટી મોટી શક્તિ હતી, એટલી મોટી મોટી તાકાત હતી. 18 અક્ષોની લોકો એક તરફે હોય સૈન્ય, અને એક તરફે ખાલી ભીષ્મ હોય તો પણ જીતી જાય એટલી તાકાત ભીષ્મમાં હતી. આ પણ થાપ ખાઈ ગયા છે દુર્યોધનને ઓળખવામાં. કૃપાચાર્ય, કર્ણ, 24 કલાક દુર્યોધનની સાથે રહેવા વાળો મિત્ર પણ થાપ ખાઈ ગયો છે. એનું એક જ કારણ છે, ધૃતરાષ્ટ્રસ્ય દુર્બુદ્ધિ. ઓળખવો જોઈએ માણસે. ત્રીજું એક કારણ છે આત્મ વિકાસ તત્પરતા. આ 3 બાળાસીસીમાં ચેક કરો એટલે માણસ સુબુદ્ધ છે કે દુર્બુદ્ધ આપણને ખબર પડી જાય. મારા પોતાના વિકાસ માટે આજે મેં કયું કામ કર્યું, આટલું તો દરેક માણસમાં સમજણ હોય છે કે આજે મેં કરેલા કામોમાંથી સ્વ વિકાસનું કયું એવું કામ છે જે મને ઉપર લઈ જશે, જે મને અગ્ર લઈ જશે, જે મને ઉર્ધ્વ લઈ જશે. એવું કયું કામ છે રોજ રાત્રે માણસે વિચારવું જોઈએ. આત્માર્થે પૃથ્વીમ ત્યજેત. શું શાસ્ત્રોએ વિકાસની ક્ષમતા આપણને બતાવેલી છે, અને ત્યાં સુધી પહોંચવા માટે માણસે કેટલા ઉર્ધ્વ થવાનું એ વિચારવું જોઈએ. રોજ ચેક કરવું જોઈએ કે એવું કયું કામ છે જે મને ઉર્ધ્વ લઈ જાય છે. પહેલા એક દાખલો આવતો હતો, એક કોયડો આવતો હતો કે એક ઘડોડી રોજ 7 ફૂટ ચડે અને 13 ફૂટ ઉતરે, અને રોજ 7 ફૂટ ચડે. કેટલા દિવસમાં ઘોડી 24 ફૂટ ચડી ગઈ? કોયડો છે, આપણી ઘોડી પણ એવી જ છે. ચડવાનું નક્કી કરે, ચડે ખરી પણ એની કરતા ઉતરી વધારે જાય, અને ચડે એના કરતા ઉતરી વધારે જાય, તો એને આત્મ વિકાસમાં તત્પરતા કેવી રીતે કહેવાય? કેવી રીતે? હા, તત્પરતા છે માણસને, પણ આત્મ વિકાસમાં નથી. પૈસામાં છે, સત્તામાં છે, કીર્તિમાં છે, ધંધામાં છે, લોભમાં છે, એટલી બધી ભોગ વિલાસમાં છે, એટલી બધી તત્પરતા છે. ઓહો હો હો હો. સમય નથી માણસ પાસે. મુંબઈમાં જાવ તો શું છે, ટોયલેટમાં છાપું વાંચી લે છે માણસ, ટાઈમ જ નથી. ટ્રેનમાં ઊંઘી લે છે માણસ, સળિયો પકડીને ઉભા ઉભા, ટાઈમ જ નથી. મુંબઈની એક સ્ટોરી ખબર છે તમને? છોકરાના પપ્પા છોકરો ઉઠે ત્યાર પહેલા નોકરી જતા રહે, અને છોકરો સૂઈ જાય ત્યાર પછી નોકરીથી ઘરે આવે. એ દીકરાને ખબર જ નથી કે મારા પપ્પા કયા છે. કદાચ જો સન્ડેની રજા હોય તો દીકરાને રવિવારે જ પપ્પા જોવા મળે, અને રવિવારે જ પપ્પા જોવા માટે દીકરો એના પપ્પાનું નામ પાડે છે સન્ડે પપ્પા. મુંબઈમાં પ્રથા છે. ખબર નથી આપણને એના મંડે, ટ્યુઝડે, વેનસડે ના કોઈ પાપા હોય તો, પણ એના પાપા જે છે તેનું નામ છે સન્ડે પાપા પાડે છે. એટલા માટે કે પૈસા કમાવાની દોડધામમાં, તત્પરતામાં માણસ પોતાના ફેમિલીને પણ ભૂલી જાય છે, અને તે સન્ડે પપ્પા બની જાય છે. આત્મવિકાસ માટે માણસની કોઈ તત્પરતા છે ખરું? છે ખરી? આ માણસે વિચારવું જોઈએ. અને એટલા જ માટે લગ્ન કરો છો ત્યારે સાવધાન શબ્દ આવે છે. કન્યા પધરાવો, સાવધાન. આવું શા માટે કે છે? બ્રાહ્મણ આપણને કહે છે કે હવે જાગો, આત્મ વિકાસ માટે જાગો. સપ્તપદી તમારા આત્મ વિકાસ માટે છે, અને માણસ જાગે નહીં તો શું થાય? વિચાર કરો. अब रैन कहां से सोवत है, उठ जाग मुसाफिर भोर भयो, अब रैन कहां से सोवत है. આ 3 વાતો જેની પાસે છે એ પારાસીસી ઉપર ચેક કરશું એટલે આપણને ખબર પડે કે માણસ સુબુદ્ધ છે કે માણસ દુર્બુદ્ધ છે. અને અર્જુન એ જોવા માંગતો હતો કે આવો જે દુર્બુદ્ધ દુર્યોધન છે એનું હિત કરવા વાળા પ્રિય ચિકીર્ષવ. ચિકીર્ષવ શબ્દ છે, ચિકીર્ષા પરથી આવેલો ચિકીર્ષવ શબ્દ છે.
કર્તુમ ઈચ્છા એતે ચિકીર્ષા. કરવાની ઈચ્છાને ચિકીર્ષા. કેટલા બધા શબ્દો છે સંસ્કૃતમાં, જુઓ તો ખરા. જિજ્ઞાસા, જ્ઞાતુમ ઈચ્છામિ જિજ્ઞાસા. મુમૂર્ષા, મરવાની ઈચ્છા. જીજીષા, જીવવાની ઈચ્છા. જિગીષા, વિજિગીષા. ઓહો, કેટલા બધા શબ્દો. તિતિષા. આના ઉપરથી એક શબ્દ આવ્યો છે ચિકીર્ષા. કર્તુમ ઈચ્છામિ ઇતિ ચિકીર્ષા. પ્રિય ચિકીર્ષા. પ્રિયનો અર્થ લઈએ છે હિત. હિત કરવાની ઈચ્છા. કોનું હિત ઈચ્છવાની ઈચ્છા? ધૃતરાષ્ટ્રસ્ય દુર્બુદ્ધિ. એક તો દુર્બુદ્ધિ દુર્યોધન છે અને એનું હિત કરવા માટે કેટલા કોણ કોણ ભેગા થયા છે. અર્જુન કે મારે એ જોવું છે, મારે જોવું. હિત કોણ કરી શકે? મિત્ર હિત કરી શકે. મિત્ર કેવો હોવો જોઈએ? ઇહ અને પરલોક બંનેનું હિત ઈચ્છવો જોઈએ. એવો મિત્ર એ આપણું સાચું હિત ઈચ્છી શકે. દુર્બુદ્ધિ તો હોય જ માણસની, પણ એને શુદ્ધ કરવાની ક્ષમતા વાળો હોવો જોઈએ. માણસ એક વખત દુર્બુદ્ધ થઈ જાય ને પછી એક વલય થઈ જાય, અને એક વલય થઈ જાય તો માણસ વલયની બહારનું જોઈ શકતો નથી અને વલયની અંદરનું જ દેખાય. દુર્યોધનને ખબર હોતી છતાં પણ વલયની અંદર જ જોવાની ક્ષમતા હતી. દુર્બુદ્ધે શુદ્ધ કરવા વાળો સાચો હિત કરનાર હોઈ શકે, અને શુદ્ધ કરવા વાળો હોય એ જ મિત્ર કહી શકે. અહીંયા તો દુર્યોધનને યુદ્ધમાં મદદ કરવા આવ્યા હતા. આ મદદ કરનારા બધા દુર્યોધનનું અહિત કરવા આવેલા હતા અને એ ઈચ્છતા હતા કે અમે હિત કરીએ છીએ. એટલા માટે શબ્દ વાપરેલો છે પ્રિય ચિકીર્ષવ. દુર્યોધનનું હિત કરવાનું ઈચ્છા વાળા કેટલા લોકો ભેગા થયા છે. આપણે સમજીએ છીએ કે આ તો પાપ બધું દુર્યોધનને લાગશે. ના, શાસ્ત્રોમાં 3 પ્રકારના પાપ કીધા છે. 3 પ્રકારનું કીધું છે. એક કૃત, એક કારિત અને ત્રીજું અનુમોદિત. કૃત એટલે કરવું, કારિત એટલે કરાવવું, અને અનુમોદિત એટલે અનુમોદન કરવું. આનાથી ઓછું પાપ લાગે, આનાથી મધ્યમ પાપ લાગે અને આનાથી વધુ પાપ લાગે. આપણું ઉલટું છે. આપણને એવું છે કે અનુમોદન કરશું તો બહુ, અરે જા જાના કરના, હું બેઠો છું. અનુમોદન છે. શેઠને નોનવેજ ખાવું હોય ને નોકર પાસે મરઘી કપાવે તો આપણે એવું સમજીએ કે નોકરને પાપ લાગશે, શેઠને વધારે લાગશે. કારિત છે અને કૃત છે. આ બધા જ લોકો છે અનુમોદિત છે, અને અનુમોદિત છે તો બધા લોકોએ વિચારવું જોઈએ. એટલા માટે શ્રીમદ ભગવદ્ ગીતા કહે છે યોત્સ્ય માનાન અવેક્ષેહમ યે એતેત્ર સમાગતા ધૃતરાષ્ટ્રસ્ય દુર્બુદ્ધિ યુદ્ધે પ્રિય ચિકીર્ષવઃ. દુર્યોધન ને અર્જુન જોવા માંગે છે કે દુર્યોધન દુર્બુદ્ધ છે તો તેને મદદ કરવા વાળા કોણ કોણ કેટલા ભેગા થયા છે એને આપણે જોઈ લઈએ. હવે અર્જુનનો રથ 2 સેનાની વચ્ચે ભગવાને અર્જુને કીધું એ પ્રમાણે લઈ જઈને ઊભો કરી દીધો. હવે સંજય કહે છે ભગવાને શું કર્યું એ સંજય કહેવાના છે. આવતી વખત આપણે જોશું 24મા શ્લોકમાં. જય શ્રી કૃષ્ણ.